Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the basic introduction and historical background of microscopy and staining. Okay, microscopy વિશે આપણે basic introduction discuss કર્યું હતું last lectureમાં. Okay, so now here we are going to discuss about the next topic, that is the general properties of light. ઓકે, આપણે જોયું હતું કે લાઇટ છે એનો યુઝ થાય છે માઇક્રોસ્કોપમાં. ઓકે, તો લાઇટનો જનરલ પ્રોપર્ટીઝ શું છે એના વિશે પહેલાં આપણે વાત કરીશું. ઓકે, સો લેન્સ એન્ડ રેટિના ઇન અવર આઈ, આપણી આંખની અંદર લેન્સ પ્રેઝન્ટ હોય છે અને રેટિના પ્રેઝન્ટ હોય છે. ઓકે, અને એ બંને સ્ટ્રક્ચર જે આપણી આંખની અંદર પ્રેઝન્ટ છે એના લીધે આપણે આખું લિવિંગ વર્લ્ડ છે એને જોઈ શકીએ છીએ. ઓકે, વિઝિબલ વર્લ્ડને જોઈ શકીએ છીએ. વી કેન સી બીકોઝ ઓફ ધીસ લેન્સ એન્ડ રેટિના ધેટ આર પ્રેઝન્ટ ઇન અવર આઈ. સો લેન્સનું કામ શું છે? તો કે લેન્સ ઇન ફ્રન્ટ ઓફ આઈ વિલ પ્રોડ્યુસ ધી ઇમેજ. ઓકે, આંખની આગળની બાજુએ લેન્સ પ્રેઝન્ટ હોય છે કે જે ઇમેજને પ્રોડ્યુસ કરે છે. ઓકે, આંખમાં આગળની ભાગમાં લેન્સ પ્રેઝન્ટ હશે અને પાછળના ભાગમાં શું પ્રેઝન્ટ હશે? તો કે લાઇટ સેન્સિટિવ રેટિના. ઓકે, કે જ્યાં ઇમેજનું જનરેશન થશે, ઇમેજનું પ્રોડક્શન થશે કે એના ઉપર, રેટિના ઉપર. અને લેન્સ શું કરશે? તો કે એ આંખની આગળની બાજુ હશે અને ઇમેજને જનરેટ કરવા માટે હેલ્પ કરે છે. ઓકે, તો લેન્સ અને રેટિના બે સ્ટ્રક્ચર જે આપણી આંખમાં પ્રેઝન્ટ છે એના લીધે આપણે કોઈ પણ વિઝિબલ વર્લ્ડને, કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એન્ડ ટુ પ્રોડ્યુસ ધી વિઝિબલ ઇમેજ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, આવી જ રીતના વિઝિબલ ઇમેજ જનરેટ કરવા માટે, માઇક્રો ઓર્ગેનિઝમ્સને જોવા માટે, તો કે માઇક્રોસ્કોપની અંદર પણ લેન્સ હેલ્પફુલ છે. ઓકે, અહીંયા માઇક્રોસ્કોપની અંદર પણ લેન્સની જરૂર પડશે તો જ આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સને જોઈ શકશું. સો આંખની અંદર જેમ આપણે લેન્સ પ્રેઝન્ટ હોય છે એવી જ રીતના માઇક્રોસ્કોપમાં પણ લેન્સ પ્રેઝન્ટ હોય છે. So to understand how microscope work, we must know the something about the properties of light. ઓકે, માઇક્રોસ્કોપ કઈ રીતે વર્ક કરે છે એ સમજવા માટે આપણે લાઇટની થોડીક પ્રોપર્ટી પણ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે માઇક્રોસ્કોપમાં જે લેન્સ છે એનું કામ શું છે? તો કે લાઇટને ફોકસ કરવાનું ઓર એને ડિફ્રેક્ટ કરવાનું. ઓકે, તો એવું બધું કામ કરશે. લેન્સમાંથી લાઇટ પાસ થશે અને એ જે રીતના લાઇટની પેટર્ન થશે એના ઉપરથી આપણને ઇમેજ મેગ્નિફાઈ થયેલી જોવા મળે છે. ઓકે, સો લાઇટની પહેલાં તો પ્રોપર્ટીઝ થોડીક એવી છે કે જે આપણે પહેલાં સમજવી જરૂરી છે, પછી આપણે જોઈશું કે કઈ રીતે ઇમેજ જનરેટ થાય લેન્સ દ્વારા. સો લાઇટ ઇઝ અ પાર્ટ ઓફ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું જે આખું સ્પેક્ટ્રમ છે એનો પાર્ટ છે લાઇટ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે એ ઘણા બધા અલગ અલગ વેવલેન્થનું બનેલું હોય છે. ઓકે, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ ઇઝ મેડ અપ ઓફ વેરિયસ વેવલેન્થ્સ. એમાં રેડિયો વેવ્સ છે, સૌથી લોંગેસ્ટ વેવલેન્થ હોય તો કોની છે? રેડિયો વેવ્સની. ઓકે, અને સૌથી શોર્ટેસ્ટ વેવલેન્થવાળું કોઈ હોય તો એ છે ગામા રેસ. ઓકે, સો રેડિયો વેવ્સથી ગામા રેસ સુધીની અલગ અલગ વેવલેન્થ માટેના અલગ અલગ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ આપેલા છે. ઓકે, કે અલગ અલગ નામ આપેલા છે, રેડિયો વેવ્સ, ગામા રેઝ, પછી એક્સ રેઝ પણ આવશે એમાં. ઓકે, અને આપણે જે વિઝિબલ લાઇટ કહીએ છીએ એ પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આવી જઈશું. આ રીતના બધી લાઇટ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં અલગ અલગ વેવલેન્થ માટે છે. સો વેવલેન્થ શું છે એક્ઝેક્ટલી? તો વેવલેન્થની ડેફિનેશન શું હોય? તો કે ધી ડિસ્ટન્સ બિટવીન ધી ટુ એડજેસન્ટ ક્રેસ્ટ ઓર ટુ એડજેસન્ટ ટ્રફ્સ. ઓકે, ક્રેસ્ટ અને ટ્રફ્સ એટલે કે આપણે શૃંગ અને ગર્ત જે કહીએ. ઓકે, વેવલેન્થ આપણે જ્યારે વેવને ડ્રો કરીએ છીએ ત્યારે કઈ રીતે કરીએ છીએ? આમ આવર્તની રીતે. ઓકે, ઉપર નીચે, ઉપર નીચે. સો ઉપરના બે હશે એને આપણે શું કહીએ? તો કે શૃંગ કહીએ, અને નીચે જે બે હોય એને ગર્ત કહીએ. ઓકે, તો અહીંયા એના માટેના ઇંગ્લિશ નામ છે ક્રેસ્ટ એન્ડ ટ્રફ્સ. ઓકે, સો બે નજીકના ક્રેસ્ટ અને બે નજીકના ટ્રફ વચ્ચેનું જે કાંઈ પણ અંતર હોય એને વેવલેન્થ કહેવામાં આવે છે. ઓકે, બે વેવ્સની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને વેવલેન્થ કહેવામાં આવે છે. સો વેવલેન્થની ડેફિનેશન શું છે? તો કે ઇટ ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન ધી ટુ એડજેસન્ટ ક્રેસ્ટ ઓર ટુ એડજેસન્ટ ટ્રફ્સ. ઓકે, એન્ડ
વિઝિબલ લાઇટ વેવલેન્થ વિઝિબલ લાઇટની કેટલી હશે તો કે 400 નેનોમીટરથી 700 નેનોમીટર. ઓકે, આ છે વિઝિબલ લાઇટની વેવલેન્થ, કે આ રેન્જની અંદર વિઝિબલ લાઇટ આવે છે ડિપેન્ડિંગ અપોન ધી કલર્સ. ઓકે, અલગ અલગ વેવલેન્થ માટે અલગ અલગ કલર છે. વિઝિબલ લાઇટમાં પર્ટિક્યુલર વેવલેન્થ હશે તો એનો પર્ટિક્યુલર કોઈ કલર હશે. ઓકે, સો વિઝિબલ લાઇટ છે એ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની રેન્જમાં આવશે. એન્ડ ધ બ્લુ લાઇટ ઇઝ ધી શોર્ટેસ્ટ લાઇટ વેવલેન્થ. ઓકે, સૌથી જે નાની વેવલેન્થની લાઇટ છે એ કઈ છે તો કે બ્લુ, અને તો કે લોંગેસ્ટ વેવલેન્થની લાઇટ છે રેડ. એની વચ્ચે યલો, ગ્રીન એ બધા અલગ અલગ કલરની વેવલેન્થની લાઇટ આવશે. ઓકે, સો લાર્જેસ્ટ અને શોર્ટેસ્ટ યાદ રાખવાની. નાવ લાર્જેસ્ટ અને શોર્ટેસ્ટ યાદ રાખવાની. ઓકે, અને વચ્ચે કોણ આવશે તો કે ગ્રીન ને યલો ને એ બધા ઇન્ટરમીડિયેટ વેવલેન્થની લાઇટ છે. વ્હાઇટ લાઇટ ઇઝ અ મિક્સચર ઓફ ઓલ વેવલેન્થ્સ. ઓકે, વ્હાઇટ લાઇટ શું છે તો કે ઘણી બધી વેવલેન્થની લાઇટનું આખું મિક્સચર છે. ઓકે, આપણે જે લાઇટ જોઈએ છીએ વિઝિબલી એ કેવા કલરની દેખાય છે આપણને? વ્હાઇટ કલરની. પણ જો એ લાઇટ પ્રિઝમની અંદરથી પાસ કરીએ, આપણે 11-12માં તમે લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો હશે ને, ન કર્યો હોય તો એક્સપ્લેન તો કરેલો જ હશે તમને. ઓકે, સમજો તો હશે જ કે જ્યારે પ્રિઝમની અંદરથી લાઇટ પાસ થાય છે તો આપણે શું જોઈ શકીએ છીએ? મેઘધનુષ. ઓકે, અલગ અલગ 7 કલરની લાઇટ આપણે એમાં જોઈ શકીએ છીએ. ઓકે, મેઘધનુષ પણ જનરેટ થાય. મેઘધનુષ ક્યારે બને છે? રેઇનબો ક્યારે બને તો જ્યારે લાઇટ છે એ વરસાદના પાણીના જે બૂંદ છે એમાંથી પસાર થશે ત્યારે રેઇનબોનું જનરેશન થાય છે. ઓકે, સો જનરલી વ્હાઇટ લાઇટ છે એ ઘણા બધા બધી વેવલેન્થની લાઇટનું મિક્સચર છે. હવે તો કે ધી ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વેવ ઇઝ ધી હાઇટ ઓફ ધી વેવ. ઓકે, વેવની જે હાઇટ છે એ શું છે? ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ ઇક્વલ ટુ ધી હાઇટ ઓફ વેવ્સ. ઓકે, જે વેવ આપણે ડ્રો કરીએ છીએ વેવની હાઇટ છે એ શું બતાવશે તો કે લાઇટની ઇન્ટેન્સિટી કેટલી છે. ઓકે, સો લાઇટ વિશે આપણે હવે થોડીક બેઝિક પ્રોપર્ટી ડિસ્કસ કરીશું. વેન રેઝ ઓફ લાઇટ સ્ટ્રાઇક એન ઓબ્જેક્ટ સેવરલ થિંગ્સ કેન હેપન. ઓકે, લાઇટનું એક વેવ કોઈ પણ એક ઓબ્જેક્ટ ઉપર પડે તો એની પછી ઘણી બધી ઇવેન્ટ અલગ અલગ થઈ શકે છે. ઓકે, સો શું થઈ શકે? ફર્સ્ટ ઇઝ ધી રિફ્લેક્શન. ઓકે, લાઇટ કોઈ ઓબ્જેક્ટ ઉપર પડી તો એ લાઇટનું રિફ્લેક્શન થઈ શકે. રિફ્લેક્શનનો મિનિંગ શું છે તો કે વેન લાઇટ સ્ટ્રાઇક્સ ઓન ધેટ ઓબ્જેક્ટ એન્ડ બાઉન્સ બેક ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી રિફ્લેક્શન. ઓકે, સ્ટ્રાઇક કરે અને બાઉન્સ બેક થાય તો એને શું કહેવાય? રિફ્લેક્શન. ઓકે, કોઈ ઓબ્જેક્ટની સાથે ભટકાય અને પાછી પડે તો એને રિફ્લેક્શન કહેવામાં આવે છે. ઓકે, રિફ્લેક્શનની ડેફિનેશન. સો જ્યારે પણ લાઇટ છે કોઈ ઓબ્જેક્ટ ઉપર આવશે અને એમાંથી પાછી આવશે, ઓકે, સેમ જે ડાયરેક્શનમાંથી લાઇટ આવી હશે એ જ ડાયરેક્શનમાં પાછી ફેંકાશે તો એને રિફ્લેક્શન કહેવાય. ઓકે, સો રિફ્લેક્શન ગિવ્સ ધી કલર ટુ ઇટ. ઓકે, પર્ટિક્યુલર વેવલેન્થની લાઇટનું પર્ટિક્યુલર રેઝનું જ્યારે રિફ્લેક્શન થશે તો એ એને પર્ટિક્યુલર કલર આપે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, રિફ્લેક્શન ઓફ ગ્રીન ઓરેન્જ રેઝ ફ્રોમ ધી લીવ્સ વિલ enable ટુ સી ધેમ એઝ ગ્રીન. ઓકે, ગ્રીન ઓરેન્જ લાઇટનું રિફ્લેક્શન થશે લીવમાંથી ત્યારે આપણને લીવ્સ કેવા કલરના દેખાય છે? ગ્રીન કલરના. ઓકે, આપણે જે લાઇટ સનલાઇટ હોય એ કેવા કલરની હશે તો કે વ્હાઇટ કલર જેવી જ આપણને સનલાઇટ દેખાય છે. ઓકે, દિવસના જે લાઇટ હોય એ વ્હાઇટ કલર જેવી જ હશે. પણ તો કે પાંદડા આપણને ગ્રીન કલરના દેખાય. એવું કેમ? તો કે પાંદડા છે એ બાકી બધી લાઇટનું એબ્ઝોર્પ્શન કરે છે પણ ખાલી ગ્રીન લાઇટને જ રિફ્લેક્ટ કરે છે. ઓકે, એના લીધે આપણને લીવ્સ છે એ ગ્રીન કલરના દેખાય. ઓકે, જે ઓબ્જેક્ટ જે કલરની લાઇટનું રિફ્લેક્શન કરતું હોય એવા કલરનું એ જોવા મળશે. કોઈ વ્હાઇટ કલરનું ઓબ્જેક્ટ છે તો એ બધી લાઇટનું રિફ્લેક્શન કરે છે, એના લીધે એ વ્હાઇટ કલરનું દેખાય છે. એવી જ રીતે જે બ્લેક કલરનું છે, કોઈ બ્લેક કપડું છે, બ્લેક કલર છે, એ આપણને બ્લેક ક્યારે દેખાય તો કે એ બધી લાઇટનું એબ્ઝોર્પ્શન કરી લે છે, કોઈ પણ લાઇટનું રિફ્લેક્શન થતું નથી એટલે આપણને એ બ્લેક કલરનું જોવા મળે છે.
ઓકે, સો રિફ્લેક્શનના લીધે કોઈ વસ્તુનું પર્ટિક્યુલર કલર આપણને દેખાશે. ઓકે, બ્લુ કલરની વસ્તુ છે તો એ બ્લુ કલરની લાઇટનું રિફ્લેક્શન કરતું હશે એટલે આપણને એ બ્લુ કલરનું ઓબ્જેક્ટ દેખાય છે. ઓકે, સો રિફ્લેક્શન વિલ ગીવ ધી ઓબ્જેક્ટ ઇટ્સ કલર. Now the second phenomena is the transmission. Okay, transmission means when light rays can pass through the object, it is known as the transmission. ઓકે, જ્યારે લાઇટ છે એ ડાયરેક્ટલી ઓબ્જેક્ટમાંથી પસાર થઈ જશે તો એને શું કહેવાય? ટ્રાન્સમિશન. ઓકે, સીધી પસાર થઈ જશે ઓબ્જેક્ટની અંદરથી. ઓકે, સો અંડર માઇક્રોસ્કોપ ધી લાઇટ મે આઈધર બી ટ્રાન્સમિટેડ ઓર રિફ્લેક્ટેડ ડ્યુરિંગ ધી ઓબ્ઝર્વેશન અંડર ધી માઇક્રોસ્કોપ. ઓકે, જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં જોતા હોય તો લાઇટનું શું થાય તો કે કાં તો રિફ્લેક્શન થશે અને કાં તો ટ્રાન્સમિશન થશે. ઓકે, લાઇટ ટ્રાન્સમિટેડ ઓર રિફ્લેક્ટેડ અંડર ધી માઇક્રોસ્કોપ. ઓકે, માઇક્રોસ્કોપમાં આપણે કોઈ સ્લાઇડ મૂકી છે અને નીચે લાઇટ સોર્સ હશે. ઓકે, અને ઉપર લેન્સ હશે. સો નીચેની બાજુથી જ્યારે લાઇટ આવશે તો પહેલું શું થશે તો કે એનું ટ્રાન્સમિશન થશે. ઓકે, સ્લાઇડની અંદરથી સીધી લાઇટ પસાર થશે અને અમુક જગ્યાએ શું થશે તો કે લાઇટનું રિફ્લેક્શન પણ થશે. સો ટ્રાન્સમિશન અને રિફ્લેક્શન બે વસ્તુ થતી હોય જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં કોઈ ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરીએ ત્યારે. ઓકે, સો ક્લિયર રિફ્લેક્શન અને ટ્રાન્સમિશન. ધ નેક્સ્ટ ઇઝ ધી એબ્સોર્પ્શન. ઓકે, એબ્સોર્પ્શનનો મિનિંગ શું છે તો કે વેન લાઇટ રેઝ આર નાઇધર ટ્રાન્સમિટેડ નોર રિફ્લેક્ટેડ બટ એબ્ઝોર્બ્ડ બાય ધી ઓબ્જેક્ટ. ઓકે, જ્યારે લાઇટ રેઝનું ઓબ્જેક્ટ દ્વારા એબ્સોર્પ્શન થઈ જશે તો ઇટ ઇઝ નોન એઝ ધી એબ્સોર્પ્શન. ઓકે, લાઇટ રેઝને એ શોષી લેશે ઓબ્જેક્ટ એની અંદર. ઓકે, જેટલી લાઇટ પડી ઓબ્જેક્ટ ઉપર એ બધી લાઇટને એ શોષી લે તો એને શું કહેવાય? એબ્સોર્પ્શન. ઇન સમ કેસીસ ધી એનર્જી ઓફ લાઇટ એબ્ઝોર્બ્ડ. ઓકે, લાઇટ જે એબ્ઝોર્બ થઈ છે એની એનર્જીનો યુઝ ક્યાં થશે તો કે યુઝડ ફોર ધી ફોટોસિન્થેસિસ ટુ પ્રિપેર ફૂડ. ઓકે, પ્લાન્ટ દ્વારા જે લાઇટ એનર્જી એબ્ઝોર્બ થઈ છે, જે લાઇટ એબ્ઝોર્બ થઈ છે એમાં જે એનર્જી હશે એનો યુઝ થશે ફૂડ બનાવવા માટે. ઓકે, ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં એ લાઇટનો યુઝ થશે અને એનામાંથી શું ફૂડનું ફોર્મેશન થશે. ઓકે, સો લાઇટનું એબ્સોર્પ્શન થશે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફિનોમેનન છે કે ફોટોસિન્થેટિક પ્લાન્ટની અંદર જ્યારે લાઇટનું એબ્સોર્પ્શન થાય છે, ઓકે, પ્લાન્ટ દ્વારા જ્યારે લાઇટનું એબ્સોર્પ્શન થશે તો એની એનર્જીનો યુઝ કરી અને પ્લાન્ટ ફૂડ બનાવી શકે છે. ઓકે, ઇન સમ કેસીસ ધી એબ્ઝોર્બ્ડ લાઇટ રેઝ આર કન્વર્ટેડ ઇન્ટુ ધી લોંગર વેવલેન્થ્સ એન્ડ રીઇમિટેડ. ઓકે, ઘણી વખત શું થતું હોય ઘણા કેસમાં કે જે લાઇટનું એબ્સોર્પ્શન થયું હોય એ લાઇટ પર્ટિક્યુલર વેવલેન્થની હશે. ઓકે, એના કરતાં વધારે વેવલેન્થની લાઇટમાં એ કન્વર્ટ થશે અને રીઇમિટેડ એટલે કે પાછી લાઇટ છે એ બહાર ફેંકાશે. ઓકે, સો જે વેવલેન્થની લાઇટ ઓબ્જેક્ટે એબ્ઝોર્બ કરી છે એના કરતાં વધારે વેવલેન્થની લાઇટમાં એ કન્વર્ટ થઈ અને વધારે વેવલેન્થની લાઇટ છે ઓબ્જેક્ટમાંથી બહાર નીકળશે. સો ધીસ ટાઈપ ઓફ ધી ફિનોમેનન ઇઝ નોન એઝ ધી લ્યુમિનેસન્સ. ઓકે, આને લ્યુમિનેસન્સ કહેવાય કે જ્યારે ઓબ્જેક્ટ ઓછી વેવલેન્થની લાઇટનું એબ્સોર્પ્શન કરે અને વધારે વેવલેન્થની લાઇટને ઇમિટ કરે, પાછી ફેંકે તો એને શું કહેવાય? લ્યુમિનેસન્સ. સો ધેર આર 2 ટાઈપ્સ ઓફ ધી લ્યુમિનેસન્સ. એમાં પણ અલગ આપણે બે ટાઈપનું જોઈ શકીએ કે ઇફ ધીસ અકર ડ્યુરિંગ ધી ઇરેડિયેશન ઓનલી. ઓકે, ઓનલી અકર્સ ડ્યુરિંગ ધી ઇરેડિયેશન એટલે કે જ્યારે લાઇટ ઓબ્જેક્ટ ઉપર પડે છે એટલી જ વાર આવી પ્રોસેસ થાય કે એટલી જ વાર વધારે વેવલેન્થની લાઇટ ઇમિટ થતી રહે તો એ વસ્તુને શું કહેવાય? ફ્લુરોસન્સ. ઓકે, ફ્લુરેસ કમ્પાઉન્ડ કહી શકાય છે. ઓબ્જેક્ટને કેવું કહેવાય? ફ્લુરોસન્ટ કમ્પાઉન્ડ કહેવાય કે શું કે જેટલી વાર લાઇટ એના ઉપર પડશે એટલી જ વાર વધારે વેવલેન્થની લાઇટનું ઇમિશન થશે. એકવાર લાઇટ પડવાની બંધ થઈ ગઈ, ઓબ્જેક્ટને લાઇટ મળવાની બંધ થઈ ગઈ તો ઓબ્જેક્ટમાંથી જે વધારે વેવલેન્થની લાઇટ નીકળતી હતી એનું પણ સ્ટોપ થઈ જશે. ઓકે, એ ઇમિટ થવાનું પણ સ્ટોપ થઈ જશે. સો આવા કમ્પાઉન્ડ્સને કહેવાય ફ્લુરોસન્ટ. ઓકે, સેકન્ડ ઇઝ ધી ફોસ્ફોરેસન્ટ. ઓકે, ફોસ્ફોરેસન્ટ કમ્પાઉન્ડ્સ
ઓર ઓબ્જેક્ટ એવા ઓબ્જેક્ટ કે જેની અંદર જ્યારે લાઇટ હોય કે ના હોય પણ કન્ટિન્યુઅસ ટુ ઇમિટ ધી લાઇટ વેન લાઇટ રેઝ નો લોંગર સ્ટ્રાઇક્સ ઇટ. ઓકે, લાઇટ રેઝ એની ઉપર પડતા નથી તો પણ એ ઇમિટ કરવાનું ચાલુ રાખે, તો એવા કમ્પાઉન્ડને, એવા ઓબ્જેક્ટને શું કહેવાય? ફોસ્ફોરેસન્ટ ઓબ્જેક્ટ. ઓકે, કે એને લાઇટ મળશે, થોડોક ટાઈમ લાઇટ મળી બરાબર કમ્પાઉન્ડને, પણ લાઇટ મળવાનું બંધ થઈ જાય. ઓકે, લાઇટનું એબ્સોર્પ્શન બંધ થઈ જાય તો પણ ઇમિશન ચાલુ રહે, તો એને શું કહેવાય? ફોસ્ફોરેસન્ટ ઓબ્જેક્ટ ઓર ફોસ્ફોરેસન્ટ કમ્પાઉન્ડ. અને ફ્લુરોસન્ટ કોને કહેવાય? તો કે જ્યારે લાઇટનું એબ્સોર્પ્શન બંધ થઈ જશે તો સેમ ટાઈમે એનું ઇમિશન પણ બંધ થઈ જશે. જ્યાં સુધી લાઇટ મળતી રહેશે ત્યાં સુધી જ લાઇટનું ઇમિશન પણ ચાલુ રહેશે. સો ધીસ ટાઈપ ઓફ ધી કમ્પાઉન્ડ ઇઝ નોન એઝ ધી ફ્લુરેસ or fluorescent compounds. Okay, and example of the phosphorescent compound or phosphorescent object is the some deep ocean bacteria. ઓકે, દરિયાની અંદર ઘણા બધા એવા બેક્ટેરિયા જોવા મળે છે કે જે ફોસ્ફોરેસન્ટ છે. નેક્સ્ટ ટર્મ ઇઝ ધી રિફ્રેક્શન. ઓકે, બીજી વસ્તુ તમારે શું જોવાની છે? રિફ્રેક્શન. રિફ્રેક્શનનો મિનિંગ શું થાય? બેન્ડિંગ ઓફ લાઇટ એઝ ઇટ પાસીસ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર ઓફ ડિફરન્ટ ડેન્સિટી. જ્યારે લાઇટ એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં, ઓકે, એક માધ્યમમાંથી બીજા કોઈ માધ્યમમાં એન્ટર થશે લાઇટ, ત્યારે લાઇટનું બેન્ડિંગ થાય છે અને આ બેન્ડિંગને શું કહેવાય? રિફ્રેક્શન. ઓકે, લાઇટનું બેન્ડિંગ એટલે કે લાઇટ છે એ વળી જશે, આમ સીધી જતી હોય તો એનો આમ પાથ છે થોડોક વળી જશે. સો એને શું કહેવાય? તો કે રિફ્રેક્શન. એન્ડ ધીસ અકર્સ ડ્યુ ટુ ધી ડિફરન્ટ ઇન ધી ડેન્સિટી. ઓકે, એક મીડિયમમાંથી જ્યારે બીજા મીડિયમમાં પાસ થાય તો બંને મીડિયમની ડેન્સિટી અલગ હશે ત્યારે રિફ્રેક્શન થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એર ટુ વોટર. ઓકે, લાઇટ જ્યારે હવામાંથી પાણીની અંદર જશે તો એમાં શું થશે? રિફ્રેક્શન થશે. ઓકે, કેમ કે વોટરની ડેન્સિટી અલગ છે, એરની ડેન્સિટી પણ અલગ છે, તો લાઇટ એરમાંથી વોટરમાં જશે ત્યારે એની ડેન્સિટી બંનેની અલગ છે, એના લીધે લાઇટનું રિફ્રેક્શન થશે, કે લાઇટ જે પાથ ઉપર જતી હોય એનાથી થોડોક એનો પાથ ફરી જશે. So the bending of light rays give rise to the angle of refraction or degree of bending. ઓકે, આમ કોઈક એંગલમાં એનું રિફ્રેક્શન થશે. લાઇટનું જે બેન્ડિંગ થાય છે કોઈક એંગલમાં થશે, એના લીધે આપણને એંગલ ઓફ રિફ્રેક્શન મળે છે, અથવા તો બીજું એનું નામ શું કહી શકીએ? ડિગ્રી ઓફ બેન્ડિંગ. ઓકે, કેટલા ડિગ્રી એનું બેન્ડિંગ થયું છે અથવા તો રિફ્રેક્શનનો એંગલ શું છે એ આના ઉપરથી આપણને મળશે, બેન્ડિંગ ઉપરથી. The bending is due to change in the speed of light in different medium. ઓકે, બેન્ડિંગ કેના લીધે થાય છે? તો કે લાઇટની સ્પીડમાં ચેન્જીસ આવશે. જે સ્પીડથી લાઇટ એરમાં ટ્રાવેલ કરતી હતી એટલી જ સ્પીડથી એ વોટરની અંદર ટ્રાવેલ નહીં કરી શકે, કેમ કે બંનેની ડેન્સિટીમાં બહુ મોટો ડિફરન્સ છે. ઓકે, સો ડેન્સિટીમાં ડિફરન્સ છે એના લીધે લાઇટની સ્પીડમાં પણ ડિફરન્સ આવશે અને એના લીધે લાઇટનું બેન્ડિંગ જોવા મળે છે. ઓકે, સો ધ બેન્ડિંગ ઓફ લાઇટ ઇઝ નોન એઝ ધી રિફ્રેક્શન. આનું આપણે એક એક્ઝામ્પલ રેગ્યુલર લાઈફમાં પણ ઘણી વખત જોતા હોઈએ કે ગ્લાસની અંદર જ્યારે આપણે પેન્સિલ રાખીએ છીએ તો પેન્સિલ પાણીની અંદર કેવી ભરેલા પાણીના ગ્લાસની અંદર પેન્સિલ રાખશું આપણે તો એ વચ્ચેથી બટકેલી હોય એવી દેખાશે. ઓકે, આપણને આમ સીધી સીધી નહીં જોવા મળે. આ પેન્સિલ જે આમ વળેલી હોય એવી દેખાશે, એ કેના લીધે? રિફ્રેક્શનના લીધે. ઓકે, લાઇટનું રિફ્રેક્શન થાય છે અને એના લીધે આપણને લાઇટ છે એઝ ઇટ ઇઝ ફોર્મમાં મળતી નથી. સો પેન્સિલ છે આપણને થોડી ઘણી વળેલી દેખાશે. નેક્સ્ટ ઇઝ ધી ડિફ્રેક્શન. ઓકે, આ બધા ટર્મ છે એ સિમિલર જેવા જ છે. રિફ્રેક્શન ધેન ડિફ્રેક્શન. ઓકે, આ બધા સિમિલર જેવા જ છે, સો યાદ રાખજો સરખી રીતે. ડિફ્રેક્શનનો મિનિંગ શું છે? બેન્ડિંગ ઓફ લાઇટ વેન ઇટ પાસીસ થ્રુ અ હોલ or between the two adjacent cellular structures around the opening. ઓકે, કોઈક નાના હોલમાંથી જ્યારે લાઇટ પાસ થશે અને એના લીધે એનું બેન્ડિંગ થાય તો એને ડિફ્રેક્શન કહેવાય. ઓકે, કોઈ નાનકડા જ હોલમાંથી લાઇટ પાસ થતી હોય અને પછી એ આજુબાજુ વેરવિખેર થઈ જતી હોય તો એને શું કહેવાય? ડિફ્રેક્શન.
ઓકે, એનું બેન્ડિંગ છે હોલમાંથી પાસ થયું એના પછી એનું બેન્ડિંગ થાય. અથવા તો બે એડજસન્ટ સેલ્યુલર સ્ટ્રક્ચર, એટલે કે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરીએ છીએ તો માઇક્રો ઓર્ગેનિઝમની અંદર બે નજીકના કોઈ એવા સ્ટ્રક્ચર હોય, એની વચ્ચેથી જ્યારે લાઇટ પાસ થશે અને એનું ડિફ્રેક્શન, એનું બેન્ડિંગ થશે તો એને શું કહેવાય? ડિફ્રેક્શન. ઓકે, સો આ બધી ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો. આપણે કઈ 5 વસ્તુની વાત કરી? પેલું છે રિફ્લેક્શન, રિફ્લેક્શન અને રિફ્રેક્શન. ઓકે, બંને અલગ અલગ વસ્તુ છે. રિફ્લેક્શનનો મિનિંગ શું થાય? તો કે લાઇટ છે એ બાઉન્સ બેક થશે. ઓકે, ઓબ્જેક્ટમાં ભટકાય અને પાછી આવશે તો એને કહેવાય રિફ્લેક્શન. અને રિફ્રેક્શન એટલે કે લાઇટ બેન્ડ થાય. ઓકે, એને રિફ્રેક્શન કહેવાય. બેન્ડિંગ થશે, પાછી નહીં આવે લાઇટ, એ જ ડાયરેક્શનમાં જશે લાઇટ, પણ તો કે એનો પાથ છે એ થોડોક બદલી જશે. ઓકે, થોડોક બેન્ડ થઈ જશે. બીજી વસ્તુ ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશન એટલે કે કોઈ ઓબ્જેક્ટમાંથી લાઇટ સીધી પાસ થઈ જાય તો એને ટ્રાન્સમિશન કહેવાય. એબ્સોર્પ્શન એટલે તો ખબર જ છે કે લાઇટ શોષાઈ જાય, ઓકે, એબ્ઝોર્બ થઈ જાય તો ઇટ ઇઝ નોન એઝ ધી એબ્સોર્પ્શન. એન્ડ ડિફ્રેક્શન. ડિફ્રેક્શનનો મિનિંગ શું થાય? તો કે લાઇટનું બેન્ડિંગ જ થશે, પણ તો કે નાનકડા હોલમાંથી પાસ થઈ લાઇટ, ઓકે, લાઇટ નાના હોલમાંથી પાસ થાય અને પછી એ આજુબાજુ વિખાઈ જાય તો એને શું કહેવાય? ડિફ્રેક્શન. ઓકે, એનું એક્ઝામ્પલ છે આપણે નાની બેટરી. ઓકે, નાની જે ટોર્ચ આવે છે, ટોર્ચમાં વચ્ચે શું હશે? તો કે સાવ નાનો લેમ્પ હોય. ઓકે, એ નાનકડા હોલમાંથી લાઇટ પાસ થઈ અને પછી બધી બાજુ આમ બેન્ડ થાય અને આપણને જે લાઇટ મળે છે એ બહુ વધારે એરિયામાં મળશે. ઓકે, બલ્બ હશે એના કરતાં વધારે એરિયામાં લાઇટનું સર્કલ એના કરતાં મોટું જોવા મળશે. સો ઇટ ઇઝ ડ્યુ ટુ ધી ડિફ્રેક્શન ઓફ લાઇટ. ક્લિયર? સો ધીસ આર ધી સમ બેઝિક પ્રોપર્ટીઝ ઓફ લાઇટ. આગળ આપણે હવે ડિટેલમાં બીજું બધું ડિસ્કસ કરીશું. So thank you so much students for watching this video, and if you have any doubt in this lecture then please ask in the comment box. Thank you.